હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધાય મજામાં છો એકદમ. અને હું તો એકદમ જો કે મજામાં છું દરરોજ હવે. કારણ કે વાવણી થઈ ગઈ છે અને બધું ઉગી ગયું છે ફર્સ્ટ ક્લાસ. મગફળી ને બધું બધું ઉગી ગયું. તમને પહેલાં બતાવી દઉં. જો આ બાજુ BT32 મગફળી છે. 7 વીઘાની મગફળી છે અને 6-7 મણ બિયા વાવ્યા છે. 7 મણ જેવું બિયા વાવ્યા છે. વીઘે મણ નાખ્યા છે, બરોબર છે. અને એક કેરામાં 5 ઓર ઘેરી છે. જો આજ તમને પૂરેપૂરી માહિતી દઈ દઈશ અને મારા વિડીયોમાં બન્યા રહેજો. તમે ટૂંકમાં આખો વિડીયો મારો જોજો એમ. પછી આ ખેતર પૂરું થાય એમાંથી આપણે આ ખેતરમાં જઈ. જો આમાં સોયાબીન ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. જો વાવી દીધા આપણે, ટ્રેક્ટરથી વાવી દીધા અને પછી માથે જોઈને એવો હરખો વરસાદ નથી થયો એટલે જો ખડ ઉગ્યું નથી ને ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે. અને હવે કદાચ ખડ ઉગે તો વાંધો ટૂંકમાં કંઈ આવે નહીં. તો ખડ ઉગે તો સોયાબીન ભાગવા માંડ્યા હોય. અને ઘાટાઈની ને પાખાઈની જો એવા છે, દેખાય તમને. આ બાજુ સોયાબીન 2 મણ પૂરા થાય પછી આ બાજુ મગફળી આવશે 3 મણ. એ તમને બતાવી દઉં. ઓલી મગફળી BT32 હતી અને આ 20 નંબર છે. જોઈ લો, આ 20 નંબર મગફળી. જો દેખાય છે એકદમ હવે સરસ થઈ ગઈ છે. અને પાખી નહીં ઘાટી નહીં એ રીતના છે. જો એટલે ક્યાંક ખાલા છે પછી એમાં માંડવી નીકળતી આવે. જો અહીંયા ખાલું હોય ને તો એમાં જો માંડવી નીકળતી આવે. દેખાય તમને મિત્રો? જો અહીંયા કેવડું ખાલું છે તો જોજો, તમને બતાવું. નીકળે મગફળી. જો અહીંયા જો ખાલું હોય તો અહીંયા નીકળે મગફળી. એટલે હજી મગફળી નીકળતી આવે છે. અને એ કંઈ ખાલા ન કહેવાય ને. આ પાછી 20 નંબર મગફળી છે એટલે ટૂંકમાં ફેલાઈ જાય. છોડવા પાખા હોય ને તો વાંધો ન આવે. અને આ બાજુ જો શાકભાજી છે બધી, ભીંડો ને કુવાર ને ટમેટી ઓલીકોર વાલ ને અને મરચી ઉભા રહ્યો. મરચી ઉગી નથી. જો આ બાજુ થોડીક ઉગી છે, ઓલીકોર પાછી ઉગી નથી. દબડાઈ ગઈ હોય કે બી ખોટું હોય પાછી વાવી દેવું, બરોબર છે. આ બાજુ મગફળી છે બધી હોવી. વાંથી ઓલા સાઈડેથી સોયાબીન અને પછી મગફળી. ને અહીંયા મગફળી પૂરી થાય, જ્યાંથી મગફળી પૂરી થાય છે ત્યાંથી આપણે આવી જાય છે કપાસ. જો આ કપાસ બધી ટપક પાથરી દીધી અને હવે જો સીધી લીટીઓ દેખાવા માંડી છે. આયરું પેલા દેખાતી નહીં અને હવે દેખાય છે. અને હવે ખડે ઉગી ગયું. ને ક્યાં ઉગ્યું છે ખડ? વસારા પાટલામાં હાયરમાં ઉગ્યું છે ઓછું. હવે ઉગતું આવે છે. અને હવે ઉગતો હોય તો ખરેડી દે તો પરબારું હાથી હાલી જાય ને. અને ઓલું કપાને હેરો ખડ નીકળ્યા આવે ને તો દેખાય ને જા આવું થઈ જાય. જો અહીંયા કેમ સેટામાં ખડ ઉગ્યું આવું થઈ જાય. બધું મેચિંગ થઈ જાય. ઓલું ગીત નથી આવતું કપડાં મેચિંગ કરવા, એના જેવું થઈ જાય. બધું મેચિંગ થઈ જાય એમાં. જો ઓલી બાજુ જાહેર હતી ને એમાં જો મેચિંગ થઈ ગયું. જો એમાં દવા સાઈટી છે ને, જો આવું થઈ જાય. જ્યાં દવા સાઈટી છે ને તોય નથી એમાં કંઈ ગણ કરી. જો આ જો આ 2 એરમાં છે, જો એમાં મેચિંગ થઈ ગયું બધું. કાંઈ વાંધો નહીં, 1-2 એરમાં જ છે ને એ તો નીંદાઈ જાય. પણ કપાસ જો ટાંડર થઈ ગયો હવે. અને હવે તડકાની ખાસ જરૂર છે. છોડવા જો પીરાશ મારે છે હવે, કારણ કે તડકો પડ્યો નથી ને વરસાદ ટહ ચાલુ રહે છે. તો આપણે આ સાઈડે ઠેઠ પૂગી ગયા. અને પારો જો કરી નાખ્યો તો એ આપણે ઉનાળે મેં તમને બતાવ્યું તો નળીઓ બધી પથરાઈ ગઈ છે. ઓલા સાઈડે બાંધી નથી ખેંચીને, એટલે બધી જો જેમ આવે એમ પડી છે. એટલે કાંઈ વાંધો નહીં, બધું થઈ જાય. એમાં કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં, બરોબર છે. અને આ બાજુ શેઠામાં જો ત્યાં મેચિંગ થઈ ગયું ખંડ ને કપાન બધી. એટલે એક હાર એ લેવી જોઈએ, નીંદવી જોઈએ. અને 2 હાર ઓલી બાજુ. જા તમને દેખાય ને બધું. જો અહીંયા જાહેરવાર હોય ને એટલે એટલામાં ખડ છે. આ બાજુ શેઠું હોય અહીંયા એટલે ખડ છે. બીજા આ બાજુ વચ્ચે તમને જોઈ ક્યાંય નહીં દેખાય, એ કપા દેખાય. જો નીચેથી તમને દેખાવું. જોઈ લો, દેખાણો કપાની યાર સીધી. જાવું હે હમુરું છે, બીજું ખડ નથી. આ પાછું હુકાય નહીં. તડકો ન પડે ને, તડકો હોય ને તોય ન હુકાય. તડકો એક ધારો 4-5 દી પડે ફૂલ તડકો તો અહીંયા હુકાય. અને આ બાજુ જો દાડમી ને નારિયેલી પછી ખારેક ને આંબલી ને બધું એવું છે. દાડમ તો આપણે હમણાં 2-3 દી પહેલાં ઉતાર્યા હતા.
તો એ પાછા જો આવી ગયા અને ઉતરે એમ છે, તો એ પાછા જો. તો મિત્રો આજે મેં તમને બધી વસ્તુ બતાવી દીધી. તો કાલના આવે નવા ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.